પાટણ પાલિકાને 10 લાખની બેંક ડિપોઝિટનો જીપીસીબીનો આદેશ। નિયમોના ઉલ્લંઘન બદલ જીપીસીબી બેંક ડિપોઝિટ જમા કરાવવા માટે આદેશ કર્યો। જીપીસીબીની તપાસમાં એસટીપી પ્લાન્ટ બંધ હોવાનું ખુલ્યું। પ્લાન્ટ પરના ફ્લો મીટર ક્લોરિનેશન પ્રક્રિયા પણ બંધ જોવા મળી હતી। શુદ્ધિકરણ વગર જ ગટરનું ઝેરી પાણી કેનાલમાં ઠાલવાયાનું સામે આવ્યું છે। વસ્ત્રાસર તળાવમાં ઝેરી પાણી ઠાલવાતું હોવાનું સામે આવ્યું। માતરવાડી, હાંસાપુર, રોટાડિયામાં ગંદા પાણીનું વિતરણ કરવામાં આવતું હતું। બે વાર નોટિસ આપ્યા છતાં પણ પાલિકા ન સુધરતા જીપીસીબી આકરી કાર્યવાહી કરી। જીપીસીબીની નોટિસના પગલે પાટણ પાલિકાના કોંગ્રેસ સદસ્યના આરોપ। કોંગ્રેસના સભ્ય દીપક પટેલનો એસટીપી પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ। પ્લાન્ટ બંધ છતાં ખાનગી એજન્સીને સ્વભંડોળમાંથી 60 લાખ ચૂકવાયાનો આરોપ। ભ્રષ્ટાચાર આચરનાર જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે। જીપીસીબી દ્વારા જે નોટિસ આપી છે નગરપાલિકામાં તેમાં 10 લાખ રૂપિયા માતબર રકમ જેટલો દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે। તેમજ જીપીસીબીએ નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે એસટીપી પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં હતો। તેમાં તમામ યુનિટ બંધ હાલતમાં હતા, ફ્લો મીટર પણ બંધ હતા અને સ્કાડા સિસ્ટમ પણ બંધ હતી। એટલે નગરપાલિકાના નગરોટ તંત્રએ હવે જાગવાની જરૂર છે। આટલી મોટી રકમનો જો દંડ ફટકાર્યો હોય તો આ નગરપાલિકા તંત્ર છતાં પણ ઘોર નિંદ્રામાં છે। આ પાણી જે ગટરનું છે એ વસ્ત્રાસર કેનાલમાં નાખી અને વસ્ત્રાસર તળાવ સુધી જાય છે। વસ્ત્રાસર તળાવની અંદર લોકો સિંચાઈ માટે વાપરે છે, પશુધન તેમજ જીવતર પ્રાણીઓ પણ તેમાં રહે છે તો એ પણ ઉપયોગ કરે છે। અને ખેડૂતો ખાસ કરીને મોટાભાગના આજુબાજુમાં વસતા ગામના ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરે છે। એટલે તેમના આરોગ્ય સાથે ચેડા થાય છે। એટલે આ માનવીના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવી કોઈ બાબત ચલાવી ના લેવાય। પાટણના એક નગરપાલિકાના સદસ્ય તરીકે મારી સ્પષ્ટ માગણી છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમની સામે ફોજદારી ગુનો બનતો હોય તો ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ, કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ।